તો મમ્મી આવી ગયા. હું બનાવું છું જમવાનું? કોબી પરોઠા બનાવવા. ચાલો ગાઈસ, કોબીના પરોઠા ખાવા. મમ્મીની સ્પેશિયલ વેરાયટી કોબીના પરોઠા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે ડે 5 વ્લોગિંગનો અને વાગ્યા છે સવારના 7. આપણે ઉઠવામાં થોડુંક લેટ થયું, જેનું રીઝન છે જે આપણને યુટ્યુબ શોર્ટ્સમાં અને ઇન્સ્ટાગ્રામમાં ખબર પડી જશે. તો આજે આપણે જલ્દી તૈયાર થઈને જઈએ જોબ પર. સો ગાઈઝ, આપણે થઈ ગયા રેડી. તો ચાલો, આપણે થઈ ગયા રેડી અને હવે આપણે ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જઈએ જલ્દી. તો આપણે પહોંચી ગયા ઉધના સ્ટેશન. ચાલો વાગ્યા 1, આપણે જમી લઈએ. માથું દુખે છે તો બે ભાઈ ચા પીવા નીકળ્યા. क्या बोला उधर? वो पूरी ચાલો, આપણો ટાઈમ થઈ ગયો છે તો આપણે નીકળી ગયા ઓફિસથી સીધી ટ્રેન પકડીને નવસારી. તો આપણે આવી ગયા ઘરે. હવે આપણે એક રીલ બનાવી છે આજે, એટલે આજે આપણે થોડાક વહેલા આવી ગયા છીએ. જલ્દી જાય ધાબે. તો આપણે આવી ગયા ધાબે રીલ્સ બનાવવા. એ મંથન ને પતંગ ચગાવતા આવડી ગયું. મંથન ને પતંગ ચગાવતા આવડી ગયું. હમણાં જ ખરાબ પતંગ હતો, હવે ખબર નહીં સારો થઈ ગયો. આજના દિવસની શરૂઆત આપણી એટલી ભારી થઈ છે કાલ રાતથી. આ બીજી પ્રોબ્લેમ આજના દિવસની. આપણા પહેલા જ વિડીયોમાં એવું કોપીરાઇટ, પહેલો જ વિડીયો યુટ્યુબમાં અને એમાં એવું કોપીરાઇટ. આવી ગયો ધાબેથી ઘરે અને હજુ વાગ્યા છે 7:15. આપણી પાસે થોડો ટાઈમ છે, જરીક રેસ્ટ કરી લઈએ, હોઈ જાય. તો મમ્મી આવી ગયા. હું બનાવું છું જમવાનું? કોબી પરોઠા બનાવવા. ચાલો ગાઈસ, કોબીના પરોઠા ખાવા. મમ્મીની સ્પેશિયલ વેરાયટી કોબીના પરોઠા. મસ્ત છે ડ્રેસ. મસ્ત કલર છે. મમ્મીએ લીધો ડ્રેસ. મમ્મી બતાવે છે મને કે કેવો છે ડ્રેસ. મસ્ત ડ્રેસ છે. જો માસીને બતાવીને ડ્રેસ બતાવીને રિવ્યુ લેવામાં આવે છે. કેવો છે ડ્રેસ? બહુ સરસ છે. રેડી રેડી રેડી. ચાલો, આપણે થઈ ગયા રેડી. હું જાઉં છું વાર જમવા. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો. તો આપણે આવી ગયા ડોમિનોઝ. આજે રાતનો ડિનર ડોમિનોઝ. તો ચાલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઘરે અને હવે રાતના વાગી ગયા છે 11. તો આપણું હજી થોડુંક એડિટિંગ બાકી છે, તો એડિટિંગ કરીને આપણે આજના દિવસનો એન્ડ કરીએ. એન્ડ જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, ગુડ નાઇટ, જય માતાજી.